नमस्कार दर्शक मित्रों, हूँ छू आफताब दसाड़िया। तळाजा पावर न्यूज चैनल में आपનું हार्दिक स्वागत है। आज तारीख 15 डिसेम्बर रोज तळाजा प्रांत कचेरी खाते अलंग सहित आजूबाजूना विस्ताરના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા। જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો अलंग સહિતના આજુબાજુના વિસ્તારમાં આગામી તારીખ 17 ના રોજ ડિમોલેશન હાથ ધરવામાં આવશે, જેને લઈને તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા। જેમાં અંદાજે 2000 થી પણ વધુ લોકો મહિલાઓ સહિતના प्रांत कचेरी खाते आवेदनपत्र आपवा दौड़ी आव्या हता अने आ समग्र बाबते कोई अनिच्छनीय बनाव न बने तेने लईने तळाजा अने अलंग पोलीस द्वारा चुस्त बंदोबस्त गोठववामां आव्यो हतो अने आ समग्र कार्यक्रम शांतिपूर्ण रीते पूर्ण करवामां आव्यो हतो। आ बाबते डिमोलेशन ने लईने आगेवानोए शुं कह्युं सांभळो। आज रोज सरकारश्रीए जे विस्तारनी अंदर 457 થી 460 अमने नोटिस जे बजावेली छे तेमां वर्षोथी 30 થી 35 वर्षथी हजारों माणसों एमां रहे छे अने ए बधो ज मजूर वर्ग छे। बहारना राष्ट्रनो माणसो आवेलुं छे, त्यां नाना मोटा व्यापारी अने बधो ज मजूर वर्ग छे। कोई वाणिज्य दुकान संचालन करे छे, कोई गैरेजवाळा छे, कोई करियाणावाळा छे। आ बधा ज व्यापारी भाईओए अने मजूरो वर्गोए अलंगने सुवर्णकाल लाव्यो त्यारे क्या संजोगे आ सरकार ने सुवर्णकाल मिटावવાની ઈચ્છા થઈ। અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ। આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલેશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે। નિરાધાર આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનો અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલેશન અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલેશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે, એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે। આજે ત્યાં અને વ્યાપારી એમાં એક એક કોલોનીમાં દરેક કાર્યક્રમ શું રહેશે? આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમારા હક માટે આવ્યા છીએ। અમે કોઈ હલ્લા બોલ કરવા આવ્યા નથી। સરકાર વિકાસની હારી અમે સહમત છીએ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે। आ हता अलंग विस्तारना आगेवान। हवे आ समग्र बाबते तळाजा प्रांत अधिकारी साहेबे શું અપીલ કરી જુઓ। જી સર, 17 તારીખના મારા વિશે મારે ખાસ કહેવું છે કે અલંગ અને મડારના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂરો કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય। તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું। તો આ હતા તળાજા પ્રાંત અધિકારી સાહેબ। પ્રાંત અધિકારી સાહેબ દ્વારા અલંગ અને મણાર ગામના આગેવાનો, નાગરિકો અને મજદૂરોને અપીલ કરવામાં આવી હતી કે 17 ડિસેમ્બરે ડિમોલેશનને લઈને કાયદો હાથમાં લેવો નહીં અને કાયદાની પરિભાષા નક્કી કરીને જ ડિમોલેશન કાર્યવાહી કરવાનું નક્કી કરેલ હોય, જેથી કરીને કોઈએ કાયદો હાથમાં લેવો નહીં અને સહયોગ આપવા અપીલ કરી હતી।